सबका सच। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મહેસાણા જિલ્લાની 2 દિવસીય મુલાકાતે વિસનગર તાલુકાના સદુથલાના ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત। રાજ્યપાલશ્રીએ સ્થાનિક સફાઈ કર્મીઓને ગ્રામજનો સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું। રાજ્યપાલશ્રી એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું। મહેસાણા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું વિસનગર તાલુકાના સદુથલા ગામે ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું। રાજ્યપાલશ્રીએ ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું। આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું। મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ વડનું વૃક્ષ રોપી પર્યાવરણ સંરક્ષણ થકી હરિયાળા ગુજરાતનો સંદેશ આપ્યો। આ તકે ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને પ્રાકૃતિક કૃષિનો સંદેશો આપ્યો હતો। આ ઉપરાંત વિસનગર તાલુકામાં પધારવા બદલ અને પ્રાકૃતિક કૃષિના અભિયાનને વેગ આપવા બદલ મંત્રીશ્રીએ રાજ્યપાલશ્રીનો આભાર વ્યક્ત કર્યો। આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ સ્થાનિક સફાઈ કર્મીઓ અને ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું। સફાઈ બાદ રાજ્યપાલશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરતા ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું। તેમણે ગામના સફાઈ કર્મીઓને બિરદાવ્યા અને સ્વચ્છતાને સંસ્કાર બનાવવાની પણ તેમણે અપીલ કરી। સ્વચ્છતા અભિયાન બાદ રાજ્યપાલશ્રીએ સદુથલા દૂધ સહકારી મંડળીની મુલાકાત લીધી। આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજકોર, ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી શાલિની દુહાન, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર શ્રી મયંક પટેલ અને ગામના સરપંચ શ્રી, સંબંધિત અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।